તમને કહી દઉં કે ભાજપની સામે બાંધો, ખેડૂતો માટે લડાઈ લડો, યુવાનો માટે લડાઈ લડો, ગુજરાતના ગામડાની જનતા માટે લડાઈ લડો, તો ભાજપ જેલમાં પૂરે નહીં. એવી રીતે જેલમાં જાઓ તો હેરાન કરે, પણ ડ્રગ્સ વેચતા વેચતા જેલમાં જાઓ તો ખાટલા આપે ને એને અંદર ગાદલા જમવાનું મોજે દરિયા મોજા જેવી વ્યવસ્થા છે. ખાલી 2 નંબરના જો જેલમાં સમસ્યા હોત, એને એમ કીધું કે માનસિક ત્રાસ આપે, ત્રાસ જ હોત તો એકવાર પકડાનો હોય બીજી વાર ઝપટે શું કામ ચડે છે? એકવાર જે માણસ પોલીસના ઝપટે ચડે 3 મહિના જેલમાં રહ્યા હોય એની બીજી વાર હિંમત કેમ થાય છે? જો જેલમાં યાતના હોત તો. જેલમાં ગુંડાઓને કોઈ યાતના નથી. ગુંડાઓ માટે આવો આવો કાકા બાપા મામા ભાણવા આવો આવો આવો. તમે ક્યાંથી? બોલો કે અમે ત્યાંથી. તમે શેમાં આવે કે મેં 2 ધોકા મારી લીધા એક નિર્દોષ ખેડૂતને જમીન બચાવી પાડવા. તમે કે મેં વ્યાજે આપ્યા હતા, એને નહોતો દેતો મારી લીધો. અને 2 વેવાઈની જેમ મજા કરે જેલમાં. છૂટે એટલે પાછા બાંધે. જેલમાં કોઈ યાતના નથી દોસ્તો, પણ કોના માટે? ગુંડાઓ માટે, માફિયાઓ માટે, લફંગાઓ માટે, તોડબાજો માટે, બળાત્કારીઓ માટે. જો યાતના હોત તો બીજી વાર કેમ જાય છે માણસ? બીજી વાર કેમ ક્રાઇમ કરે છે? આપણે તો નથી કરતા, જિંદગીમાં એક વાર નથી કરતા. બીક કેટલી લાગે છે? તો ગુંડાને કેમ બીક નથી લાગતી? જરાક વિચારો તો ખરા બધા.